પીએમના ઇકોનોમિક કાઉન્સિલના અભ્યાસમાં 1950 થી 2015 ની વચ્ચે દેશની વસ્તીનો અભ્યાસ કરવામાં આવ્યો છે, જેમાં આ અભ્યાસ મુજબ દેશમાં હિન્દુ વસ્તીમાં 8% ઘટાડો થયો છે। તેની સામે 1950માં મુસ્લિમની વસ્તી 9% હતી, જે વધીને 2015માં 14% થઈ ગઈ છે। હવે આ રિપોર્ટને કારણે દેશમાં રાજકારણ પણ શરૂ થઈ ચૂક્યું છે। નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્ષો ઠાકર। વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે 1950 થી 2015 ની વચ્ચે દેશમાં હિન્દુ વસ્તીમાં 8%નો ઘટાડો થયો છે। આંકડો બહાર આવતા જ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે અને આરોપો અને પ્રત્યારોપોનો દોર શરૂ થઈ ગયો છે। તે વચ્ચે ભાજપના દિગ્ગજ નેતા ગિરિરાજસિંહે જણાવ્યું છે કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળ યુદ્ધ દ્વારા ભારતને ઇસ્લામિક રાજ્ય બનાવવા માટે સાથે મળીને કાર્ય કરી રહ્યા છે। ત્યારે બીજી બાજુ ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પણ હિન્દુઓની વસ્તીમાં ઘટાડા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે। તેમજ તેમણે વધુમાં જણાવ્યું છે કે કોંગ્રેસની મુસ્લિમ તુષ્ટીકરણની નીતિને કારણે જ આજે દેશમાં મુસ્લિમોની વસ્તી વધી રહી છે। તેમજ કોંગ્રેસ પાર્ટીએ હંમેશા મુસ્લિમ લીગની જેમ જ કાર્ય કર્યું છે। તમને જણાવી દઈએ કે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ દ્વારા 1950 થી લઈને 2015 સુધી જે અભ્યાસ કરવામાં આવ્યો છે તેમાં જાણવા મળ્યું છે કે ભારતમાં એક તરફ હિન્દુઓની બહુમતી ઘટી રહી છે અને બીજી બાજુ મુસ્લિમ, ખ્રિસ્તી અને બૌદ્ધની બહુમતી વધી રહી છે, જેમાં છેલ્લા 65 વર્ષમાં મુસ્લિમની વસ્તીમાં 43%, જ્યારે ખ્રિસ્તીઓની વસ્તીમાં 5% અને શીખોની વસ્તીમાં 6%નો વધારો જોવા મળ્યો છે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મેક્ષો ઠાકર।